ખાતે આવેલી નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે। વિગતો મળી રહી છે નવી સિવિલ હોસ્પિટલને લઈને ડાયાલિસિસ વિભાગમાં સ્લેબનો ભાગ ધરાશાયી થયો છે। સુરત ખાતે આવેલી નવી સિવિલ હોસ્પિટલમાં તો હોસ્પિટલના G0 વોર્ડમાં બની છે આ સમગ્ર ઘટના। ત્યારે વોર્ડમાં મહિલા દર્દી પર સ્લેબ પડ્યો છે। ડાયાલિસિસ માટે આ મહિલા આવી હતી ત્યારે વોર્ડમાં મહિલા દર્દી પર આ સ્લેબ પડ્યો છે તેવી વિગતો મળી રહી છે। તો આ સાથે જ મહિલા ઉપર સ્લેબ તૂટી પડતા હોસ્પિટલમાં ભાગદોડ મચી ઉઠી હતી। તો સદનસીબે સમગ્ર ઘટનામાં મહિલાનો કરવામાં આવ્યો છે આ બાદ બચાવ। તો સુરતથી આ વિગતો મળી રહી છે। નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ છે। ડાયાલિસિસ વિભાગમાં સ્લેબનો ભાગ થયો છે ધરાશાયી। ત્યારે હોસ્પિટલના G0 વોર્ડમાં આ ઘટના બની છે। વોર્ડમાં મહિલા દર્દી પર G0 વોર્ડનો સ્લેબ પડ્યો છે। તો ડાયાલિસિસ કરાવવા માટે આ મહિલા નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવી હતી ત્યારે મહિલા પર સ્લેબ ધરાશાયી થયો છે। તો સુરત ખાતે આવેલી નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે। વિગતો મળી રહી છે ડાયાલિસિસ વિભાગમાં સ્લેબનો ભાગ નવી સિવિલ હોસ્પિટલ ખાતે ધરાશાયી થયો છે। તો હોસ્પિટલના G0 વોર્ડમાં આ સમગ્ર ઘટના બની હતી ત્યારે મહિલા ઉપર સ્લેબ તૂટી પડતા નવી સિવિલ હોસ્પિટલમાં ભાગદોડ મચી હતી। સદનસીબે મહિલાનો સમગ્ર ઘટનામાં આ બાદ બચાવ પણ કરવામાં આવ્યો છે। તો સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે।